માં રેકોર્ડ તેજી આજે પણ યથાવત રહી અને બજારમાં આ રેકોર્ડ રેલી જે છે એના ઉપર આપણે વાત કરી લઈએ તો જે રેકોર્ડ રેલી છે નવી ઊંચાઈ ઉપર સોનાનો ભાવ પહોંચ્યો છે. તમે MCXની વાત કરી લો અથવા તો તમે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લો, એ બંને ઉપર સોનું જે છે તે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું છે. એક બાજુ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આપણને નોંધાયો અને જેના પગલે સોનામાં આપણે આ રેકોર્ડ રેલી જોઈ રહ્યા છીએ અને આ રેકોર્ડ રેલીની વધુ વિગતો લઈએ. સહયોગી ઝરણા અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી ઝરણા, કેવી રહી સોનાની આ રેકોર્ડ રેલીની સફર? જી, તો આપણે જણાવ્યું એ રીતે સોનામાં રેકોર્ડ તેજી આપણને થતી દેખાઈ રહી છે. નવી ઊંચાઈ ઉપર સોનું આપણને MCX, કોમેક્સ બંને ઉપર પહોંચતું દેખાયું છે. MCXની વાત કરીએ તો નવા રેકોર્ડ હાઈ જે બન્યા છે 65,525 સુધીના બનતા આપણને દેખાયા છે અને કોમેક્સની વાત કરીએ તો $2,161 સુધી સોનું કોમેક્સ ઉપર પહોંચતું દેખાયું છે. તો કિંમતોમાં સતત આ બીજા મહિને આપણે તેજી અહીંયા આગળથી યથાવત રહેતી જોઈ રહ્યા છે અને જો માર્ચ મહિનાની વાત કરીએ અત્યાર સુધીમાં 5.5% જેટલો સોનાની અંદર ઉછાળો આવી ચૂક્યો છે. મુખ્ય કારણો કયા રહ્યા સોનાની તેજીની પાછળ? તો ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાથી કિંમતોની અંદર તેજી આવી છે અને જે રીતની જેરોમ પોવેલની સ્પીચ આવી, ટેસ્ટિમોની થઈ, એના બાદ આપણે ડોલર ઇન્ડેક્સમાં અને સાથે સાથે બોન્ડ ડીલમાં પણ દબાણ આવતા જોયું, જેનો સપોર્ટ સોનાને સીધો મળતો દેખાયો છે. તો કઈ રીતનું સોનાનું પ્રદર્શન રહ્યું છે એની વાત કરી લઈએ તો કોમેક્સ ઉપર 2024માં સોનાનું કઈ રીતનું પ્રદર્શન છે એની જો વાત કરીએ તો જાન્યુઆરીમાં $2,079 ઉપર સોનું હતું. ફેબ્રુઆરીમાં જે 2,065 સુધી ગયું, થોડો ઘટાડો થયો અને માર્ચમાં 2,161 સુધી આપણે પહોંચતા જોઈ રહ્યા છે. તો માર્ચમાં સારી મજબૂતી સોનાની અંદર આવતી દેખાઈ રહી છે. MCX ઉપર સોનાનું પરફોર્મન્સ પણ જો આપણે અહીંયા આગળથી જોઈ લઈએ તો જાન્યુઆરીમાં 63,653 ઉપર સોનું હતું, ફેબ્રુઆરીમાં 65,040 ઉપર પહોંચ્યું અને માર્ચમાં 65,525 સુધી આપણે સોનાને પહોંચતું જોયું છે. તો આ આપણે જે રેકોર્ડ રેલી સોનાની અંદર જોઈ છે એની આપણે ખાસ વાત કરી છે.